ભરૂચમાં રોટરી ક્લબ દ્વારા પેટ્સ એમ્પાયર 2.0નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું। ભરૂચમાં રોટરી ક્લબ દ્વારા પેટ્સ એમ્પાયર 2.0નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં 150થી વધુ પેટ્સના માલિકોએ ભાગ લીધો હતો, જેમાં ઇગ્વાના રેપ્ટાઇલ્સ, પર્શિયન કેટ, ડોગ, પક્ષીઓમાં મકાઉ પેરેટ, ઘોડા સહિતના પેટ્સ લોકોને આકર્ષિત કર્યા હતા। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ, ઇન્ટરેક્ટ અને રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ અને મીડિયા પાર્ટનર તરીકે ઇન ભરૂચ સહિત લોકલ ચેનલોના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર્સ 2.0 શોનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ બ્રીડના ડોગ, બિલાડી, ઘોડા, પોપટ અને માછલી વગેરેને પાળનારા લગભગ 150 જેટલા પ્રાણી પ્રેમીઓ શોમાં હાજર રહ્યા હતા। આ પેટ્સ શોને ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રદર્શનમાં પાલતુ પશુઓ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। પેટ્સ શોમાં પાલતુ પ્રાણીઓ માટેની વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા। આ પેટ્સ શોમાં અલગ અલગ પેટ્સની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી, જેમાં વિશેષ પેટ્સને મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા। આ સ્પર્ધામાં બિલાડીઓ, પર્શિયન કેટ, પક્ષીઓમાં મકાઉ પેરેટ, ઘોડા અને ફિશ સહિતના પશુ પક્ષીઓને માલિકોને ભાગ લીધો હતો। આ અનોખા પેટ શોમાં ઉદ્ઘાટન પ્રસંગે રોટરી ક્લબ પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેક્ટ ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં પેટ્સ લવર્સ હાજર રહ્યા હતા। ભરૂચ રોટરી ક્લબ દ્વારા આ ચોથી વખત પેટ એમ્પાયરનું આયોજન થયું છે અને ખૂબ સુંદર આયોજન, વિવિધ પેટ અહીંયા હાજર પણ રહ્યા અને પેટના ઓનર્સ પણ રહ્યા અને મહત્ત્વની વાત છે કે પેટના વેક્સિનેશન, દવાઓને લગતી માહિતી પણ અહીંયા ઉપલબ્ધ થઈ છે અને ખૂબ લોકો ભાગ લઈ રહ્યા છે। એક સુંદર આયોજન અને ખરા અર્થમાં ખૂબ સુંદર એક અલગ પ્રકારની આ પ્રવૃત્તિ છે, તે માટે હું રોટરી ક્લબને અભિનંદન આપું છું।